નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચના ચર્ચાસ્પદ ડબલ મર્ડર કેસમાં મુખ્ય આરોપી જૈનુલ અબ્બાસ જનોરવાલાની પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો। પોલીસે 4 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, પરંતુ કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ભરૂચમાં છૂટાછેડાના વિવાદ વચ્ચે 70 વર્ષીય જૈનુલ અબ્બાસ જનોરવાલાએ પોતાની પુત્રવધૂ અલ્ફિયા જનોરવાલા અને તેની માતા શહેનાઝ નમકવાલાની છરીના ઘા ઝીકી નિર્મમ હત્યા કરી હતી। ઘટના બાદ આરોપીએ આપઘાતનો પ્રયાસ કરતા તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો હતો। હોસ્પિટલમાંથી રજા મળતા જ બી ડિવિઝન પોલીસ સ્ટેશને તેની ધરપકડ કરી હતી। પોલીસે કોર્ટમાં રજૂઆત કરી હતી કે આ હત્યા પાછળ અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે સહિતના મુદ્દાઓની તપાસ માટે 4 દિવસના રિમાન્ડ જરૂરી છે। જો કે કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। હાલ પોલીસે કોઈ ડિટેલ ટેકનિકલ પુરાવા અને ફોરેન્સિક અહેવાલના આધારે તપાસ આગળ હાથ ધરી છે।